ઘણા બધાને એવું હોય કે માથું દુખે એટલે એને દવા લઈ લીધી. માથા દુખવાની પાછળનું કારણ તમે જાણો જ નહીં અને તમે દવા લઈ લો તો તમને માથું દુખતું બંધ થઈ ગયું, પણ રોગ તો મટ્યો નથી. તો તમને ફાસ્ટ રિકવરી ક્યાં મળી છે? અને જ્યારે એવું હેડેક આવશે, એવું માથું દુખશે કે જ્યારે તમને મટશે જ નહીં. હું તમને સમજાવું કે આપણને ઝાડા ઉલટી થાય. ઝાડા ઉલટી થી વિશેષ મને નથી લાગતું કે બીજું કોઈ સારું એક્ઝામ્પલ ફાસ્ટ રિકવરીનું હું તમને આપી શકું. તો 21 વર્ષના અનુભવમાં હું એવું કહી શકું કે બીજી કોઈ પણ સારવાર પદ્ધતિ કરતા હોમિયોપેથીમાં અમે ટાઈમની ભાષામાં કહીએ તો ફાસ્ટેસ્ટ રિઝલ્ટ આપીએ, અને એફિશિયન્સીની બાબતમાં કહીએ તો પણ એકદમ ફાસ્ટેસ્ટ રિઝલ્ટ આપીએ. તમે ક્યારે તમને ઝાડા ઉલટી થયા હોય તો તમે ક્યારેય તાત્કાલિકમાં ઝાડા બંધ થવાની દવા લો. લોકોની માનસિક એવી થઈ ગઈ કે મને આ ઝાડા ઉલટી થઈ હું સીધો મેડિકલ જ જાઉં અને દવા લઈને આવતો રહું. આપણે પછી શું ઇફેક્ટ થાય કે એક્ઝામ્પલ મેં અત્યારે દવા ટેવ પડી ગઈ. ઘણા બધાને એવું હોય કે માથું દુખે એટલે એને દવા લઈ લીધી. હવે માથું દુખ્યું, તમે જેમ કીધું માથું દુખ્યું, તો માથા દુખવાની પાછળનું કારણ તમે જાણો જ નહીં અને તમે દવા લઈ લો તો તમને માથું દુખતું બંધ થઈ ગયું, પણ રોગ તો મટ્યો નથી. તો તમને ફાસ્ટ રિકવરી ક્યાં મળી છે? તમને જે મળી એ બધું એકદમ સ્લો તો વધારે, પણ તમે વધારે એને સ્લો કરી નાખ્યું, કારણ કે હવે તો તમને સિમ્ટમ જ જોવા નહીં પડે. રોગ અંદર ધીરે એનું ઘર બનાવતો હશે, અને જ્યારે એવું હેડેક આવશે, એવું માથું કે જ્યારે તમને મટશે જ નહીં, અથવા તો તમારે દાખલ થવું પડશે, અથવા તો તમને કોઈ પણ દવાઓથી જેમ બને પછી તમે હોમિયોપેથી, આયુર્વેદિક, મ્યુઝિક થેરાપી, રિલેક્સેશન થેરાપી, યોગા બધું તમે વિચારવા માંડશો. તો પહેલા કેમ નહીં? પહેલા વિચારો તો આજે માથું એક દિવસ માટે દુખ્યું હતું, પહેલા વિચાર્યું તો પરમેનન્ટ 2 દિવસમાં પૂરું થઈ જાય. લોકોને એવું મતલબ થઈ ગયું હોય કે ઇમરજન્સીમાં એને સોલ્યુશન છે. જેમ કે મને સવારે તાવ આવ્યો તો હું કોઈ પણ એક દવા લઈને સુઈ જાઉં તો મને સાંજ સુધીમાં સરખું થઈ જાય, પણ પાછળથી મોટો ઇફેક્ટ આવતો હોય. પાછળ કરતા વધારે એવું કહું કે જે તમે કીધું ને કે સ્લો રિકવરી અને ફાસ્ટ રિકવરી. આજે માથું દુખ્યું, તમે એક્સ મેડિસિન લીધી, જે મેડિસિન થી માથાના દુખાવો બંધ થઈ ગયો, રોગ તો મટ્યો નથી. આપણે રિકવરીની વાત કરી છે, તો રિકવરી રોગની કરવાની કે સિમ્ટમની કરવાની? જો સિમ્ટમની રિકવરી તમે માંગો છો તો કોઈ પણ માણસ કોઈ પણ એડિક્શન કરશે, તમાકુ ખાય, ચા પીવે, દારૂ પીવે, કોઈ પણ જાતના એડિક્શન થી બી તમે એને નીકળી શકાય, કાઢી શકો છો. પણ એ કાઢીને શું કરો છો? તમે શરીરને વધારે નુકસાન પહોંચાડો છો. ખાલી તમે એ અસરથી જે જીવો છો કે મને મટી ગયું, પણ એ મટ્યું નથી એટલે રિકવરી નથી. જ્યારે હોમિયોપેથી તમે દવા લીધી એટલે મૂળને ત્યાંથી નાશ કરી નાખશે, મૂળનો ત્યાંથી કરેક્શન કરી નાખશે, મૂળનું ત્યાંથી નિવારણ કરી નાખશે. તો એ દવા એ વખત તમને મટી ગયું તો એ ધરો તમે 3 દિવસે મટી, અને પેલી દવા તમે 5 દિવસ, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, કેટલા દિવસ લેવી પડશે તમને ખબર છે નહીં. ખાલી તમને સારું લગાડે છે અને અત્યારે તમે કામ કરી શકો. તો રિકવરી ફાસ્ટ કોને કરવી? 25 દિવસે આવશે એને, કે 25 દિવસે દવાઓ ખાઈને નવી એક રોગની નિર્માણ કરીશું આપણા બોડીની અંદર એને, કે પછી હોમિયોપેથીને 5 દિવસમાં એનું ટોટલ ક્લિયર થાય. 5 દિવસમાં સંપૂર્ણ ક્યોર જોઈએ છે કે 25 દિવસ ગોળીઓથી પહેલા શરીર બગાડવું છે, અને 25 દિવસ પછી હોમિયોપેથીમાં 2 મહિના ગોળી ખાવી છે. કેમ કે પહેલા તો મહિનો 1.5 મહિનો તમે કે દવાઓ લીધી હશે, નિશાની ઇફેક્ટ તો એમાં તો કાઢીશું. તમે સમજ્યા છું? તો ફાસ્ટ રિકવરી કોને કેવી એ હવે લોકોને નક્કી કરવાનું છે. બાકી હોમિયોપેથિક અને આયુર્વેદિક જે પહેલા ચાલુ થયા હતા અને અત્યારે છે, એ ધીરે ભૂલાતા રહ્યા હતા, અને ફરી આપણે રિકવર કરવાની ફરજ પડી.